પપ્પા, હું મોટી થઈને ડોક્ટર બનીશ. હા બેટા, તું જરૂરથી બનીશ. શિક્ષણ એક એવો પ્રકાશ જે દરેક બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સારું શિક્ષણ મેળવી એક સુખદ ભવિષ્ય બનાવે. પરંતુ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ શિક્ષણ સાથે જવાબદારીઓ પણ વધી જાય છે. એવા સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળવી મહત્વપૂર્ણ છે, જેથી દરેક બાળક નિર્ભયતાથી પોતાના સપનાઓ સુધી પહોંચી શકે. ના પપ્પા, ચિંતા ના કરો, સરકાર આપણી મદદ કરશે. નમો લક્ષ્મી યોજનાની મદદથી 9 થી 12 ધોરણની વિદ્યાર્થીનીઓને કુલ 50,000 રૂપિયાની શૈક્ષણિક સહાય આપવામાં આવશે, જેથી તેમના ભવિષ્યનું નિર્માણ થઈ શકે. ગુજરાતની 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓ સરકારી, અનુદાનિત અથવા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ. કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી ઓછી હોવી જોઈએ. જેમાં ધોરણ 9 થી લઈને 12 સુધી કુલ 50,000ની સહાય આપવામાં આવે છે. 9 અને 10 ધોરણમાં દર મહિને 500 રૂપિયા અને 10મું ધોરણ પાસ કરતા વધારાના 10,000 રૂપિયા મળશે. 11 અને 12 ધોરણમાં દર મહિને 750 રૂપિયાની સહાય તથા 12મું ધોરણ પાસ કરતા વધારાના 15,000ની સહાય. એમ કરીને કુલ 50,000ની સહાય 9મા ધોરણથી 12મા ધોરણ સુધી સરકાર નમો લક્ષ્મી યોજના હેઠળ કરશે. આ યોજનાનો લાભ લો અને તમારી દીકરીઓના સપનાઓને સાકાર કરો. વધુ માહિતી માટે મારી યોજના પોર્ટલની મુલાકાત લો. નમો લક્ષ્મી યોજના, આપણી દીકરી, આપણું ભવિષ્ય.